મિત્રો, સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે રીતે દાસકાકા વાત કરતા હતા કે સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ વધે, સમાજ ખૂબ આગળ વધે છે, એ સમાજ માટે ખૂબ સારી નિશાની પણ છે. મિત્રો, સમાજના એક દીકરા તરીકે મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલ સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. એ પણ એક સમાજ માટે પડકારની વાત છે. જે રીતે સમાજ સુખી અને સમૃદ્ધ થયો છે એ જ રીતે સમાજ માટે સમાજના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ આડા સવડા ના થાય એની પણ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના ટ્રેન્ડની અંદર ઘણીવાર આપણા દીકરા દીકરીઓ શું કરે આપણા ધ્યાનમાં હોતું નથી. પણ મિત્રો, જે રીતે સુખી અને સમૃદ્ધ થાય સમાજમાં, જે રીતે આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ આપણા દીકરા દીકરીઓમાં ઘણીવાર આપણે છૂટછાટ આપતા પણ હોઈએ છીએ. પણ એ છૂટછાટના કારણે આપણા પરિવારના કોઈ બાળકો કોઈ ગેરમાર્ગે ના જાય એની પણ આપણે ધ્યાન રાખવું પડશે. કારણ કે સમૃદ્ધિ ગમે તેટલી હશે, જો સંસ્કાર આપણી પાસે નહીં હોય તો બધું જ આપણા માટે વ્યર્થ છે. સંસ્કાર અને વિદ્યા એ બંનેને સાથે રાખીને આપણા બાળકો ખૂબ પોતાના ભવિષ્યમાં આગળ વધે એ પ્રકારે આપણે બધાએ પ્રયાસો કરવા પડશે.